ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો મિત્રો આજે આપણે થોડા એમસીક્યુ માં હજી પણ આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે એમસીક્યુ થોડા ઘણા ગણ્યા હતા. આઈ થિંક 135 કે 136 સુધી આપણે પૂરા કરેલા છે મિત્રો. તો હવે એમસીક્યુ નંબર જોઈ લઈએ, એક વખત આપણે કન્ફર્મ કરી લઈએ, જેથી કરીને આપણને આઈ થિંક એમસીક્યુ 138 સુધી આપણે થઈ ગયા છે, એવું મને લાગે છે. હવે આપણે જોઈશું 139. એક પાત્રમાં 400 કેલ્વિન તાપમાને એટલે T1 બરાબર આવશે 400 કેલ્વિન અને P દબાણનો 6 ગ્રામ ઓક્સિજન વાયુ ભરેલો છે અને એક નાનું છિદ્ર પડે છે, તેથી ઓક્સિજન બહાર નીકળે છે. એનું દબાણ P1 બરાબર શરૂઆતમાં P હતું, પછી દબાણ P2 બરાબર શું થાય છે? P/2 થાય. તો તાપમાન T2 બરાબર કેટલું છે મિત્રો? 300 કેલ્વિન છે. તો કેટલો ઓક્સિજન બહાર નીકળ્યો છે મિત્રો? ઓક્સિજન બહાર નીકળ્યો હોય તો આપણે સૌથી પહેલા કેટલો ઓક્સિજન બચ્યો છે એની ગણતરી કરવી પડે ને. શરૂઆતમાં કેટલો છે? 6 ગ્રામ. પછી કેટલો બચે છે? સપોઝ કે હું એમ કહું 4 ગ્રામ હોય, પછી 4 ગ્રામ વધે છે, 2 ગ્રામ વધે છે, તો એ 6 માંથી આપણે શું કરવું પડે? આને બાદ કરવું પડે કે નહીં? હે, તો સૌથી પહેલું કામ જો બદલાય છે શું? P બદલાય છે શું? T અને દળ. તો સીધું કામ મિત્રો આમ કરી શકું, PV = μ RT. સો μ બરાબર m/m0 RT શું થશે? PV. સો PV અચ્છા, અચળ કદ છે, m0 અચળ છે, કારણ કે ઓક્સિજન જ વાયુ છે, બીજો કોઈ વાયુ નથી. R પણ કેવો છે મિત્રો? અચળ. T અચળ નથી, તો આપણે સીધું કામ આ કરી શકીએ. P ચલે છે m/T. તો P2/P1 = m2/m1 T2/T. મારે m2 મેળવવું છે, એને કર્તા તરીકે બનાવવું, તો m2 = P2 m1 T1 એના છેદમાં P1 T2. હવે મિત્રો આ બધાની ગણતરી આપણે કરીએ. તો અહીંયા m2 ની કિંમત આપણે મેળવવાની છે, તો m2 = P2 બરાબર શું લેશું? P/2. P1 બરાબર શું લેશું? P. ઓકે, છેદમાં m1 બરાબર 6, T1 બરાબર આવશે 400 ના છેદમાં શું થશે મિત્રો? 300. મીંડા ઉડાડી દઈએ આપણે, PP ઉડાડી દઈએ. 3 2 6 એટલે m2 બરાબર કેટલા વધશે મિત્રો? 4 ગ્રામ. તો આટલો ઓક્સિજન છે ઈ વધે છે, તો કેટલો બહાર નીકળ્યો હશે? સિમ્પલ, બહાર નીકળેલ ઓક્સિજન that is delta m is equal to m2 minus m1, that is 4 minus m2 નાનો છે તો m1 minus m2 કહીયો છે, તો બંનેનો તફાવત પેલા 6 હતો, 4 વધ્યો છે, એનો મતલબ કે 2 ગ્રામ નીકળી ગયો છે. હે, કેટલું સિમ્પલ છે, લોજિક દોડાવવું પડે હો. આગળ વધીએ આપણે. ઓકે, વાસ્તવિક વાયુ માટે PV = RT સંબંધ નીચેનામાંથી કઈ અવસ્થા માટે આપેલ છે? ઊંચું તાપમાન ઊંચી ઘનતા, નીચું તાપમાન નીચી ઘનતા, ઊંચું તાપમાન નીચી ઘનતા, નીચું તાપમાન ઊંચી ઘનતા. તો આપણે આદર્શ વાયુ મેળવવા માટે તાપમાન કેવું રાખવાનું? ઊંચું. ઘનતા કેવી રાખવાની? નીચી. તો ઓપ્શન શું આવે? સી. પછી 141. 5 લીટર એક પાત્રમાં, અચ્છા આની અંદર છે ને પાછું mmHg દબાણ આપેલું છે, તો એ આપણે MCQ અવગણીએ છીએ. અવગણીએ એટલે ગણવાનો ખરી હો દોસ્તો, પણ આપણે 5મું ચેપ્ટર જ્યારે ચાલે ને, સોરી 5મું નહીં, 9મું 10મું ચેપ્ટર બરાબર, તરલનું મિકેનિક્સ, ત્યારે તમને એમાં ડીપમાં ખબર પડશે. તો આપણે 142 માં આગળ વધી. આપેલ તાપમાને ρ ઘનતાવાળા આદર્શ વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે? મિત્રો દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, ρRT/m.
તો રો ચલે છે શું થાય પી, પી ચલે છે શું થાય રો. તો ઓપ્શન ડી આપેલો છે. ઓકે, રો ચલે છે પી, રો ચલે છે પી એટલે બંને સમપ્રમાણમાં છે. ઓપ્શન ડી આવશે. 143 જોઈએ. એક નળાકારમાં O2 વાયુ ભરેલો છે. જો દબાણને 2 ગણું વધારીએ એટલે P2 2P1 એટલે ઇનિશિયલ કરતા કેવું કરીએ છે? બમણું કરીએ છીએ મિત્રો. તાપમાન છે 4 ગણું વધે છે. તાપમાન 4 ગણું વધે છે. તો ઘનતા કેટલા ગણી થાય? તો મિત્રો ધ્યાન રાખજો, આપણે P રો અને P વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો અચ્છા, હું રો ને કરતા તરીકે બનાવું તો રો Pm અપોન શું થશે? RT. મારે જરૂર કોની છે? રો, P અને T. બીજાને હું ધાર લેશું? અચળ. બધા સમજુ છો અને હોશિયાર વિદ્યાર્થીઓ છો બધા, જે મારો લેક્ચર જોવે છે અને વાલા વિદ્યાર્થીઓ પણ છો. તો રો ચલે છે P અપોન T. તો બસ મારે ઘનતાનો ગુણોત્તર મેળવવો છે. તો ρ2 upon ρ1 is equal to P2 upon P1 into T1 upon T2. કારણ કે આ વ્યસ્ત સંબંધમાં છે એટલે આ નીચે આવીના ઉપર. તો ρ2 upon ρ1 P2 upon P1. મિત્રો P1 ને છેદમાં મૂકી દઉં તો P2 upon P1 2 થાય. T1 ને છેદમાં મૂકી દઉં તો T2 upon T1 બરાબર 4. પણ અહીંયા ઉલટું મૂકવાનું છે એટલે 1/4. લો, તો જવાબ આપણો શું આવશે? ρ2 upon ρ1 is equal to 1/2. થઈ ગયું મિત્રો? વેરી ગુડ. થોડું આપણે બોર્ડ સાફ કરી નાખીએ પછી આગળ વધીએ. જો એના પછીનો જે MCQ છે 144મો. અહીંયા સૂત્ર લખેલા છે મિત્રો બધા, એટલે તમે જોઈ શકો છો. અત્યારે જોઈને કરવાનું, એક્ઝામમાં બધું મોઢે કરવું પડશે. એટલે ટેવ એવી પાડજો કે આપણા મગજમાં સૂત્ર આવી જાય. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો? આગળ વધીએ. બંધ ભરેલા વાયુમાં, બંધ પાત્રમાં ભરેલા વાયુમાં, સોરી, ડેલ્ટા ટી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારતા તેનું દબાણ ડેલ્ટા P upon P 0.4% વધે છે. તો પ્રારંભિક તાપમાન કેટલું મિત્રો? તમે જો રિવાઇઝ કરશો તો આ MCQ આપણે આના જેવો જ છે. પર્સન્ટેજ વાળો કઈ ગયો? આપણે ગણિત તો ગયા છે હો. હા, 135 માં MCQ ની જેવો જ છે. તો હું તમને સંબંધ લખી દઉં છું, કામ જાતે કરજો મિત્રો. ડેલ્ટા P upon P is equal to ડેલ્ટા T upon T. T ને કરતા તરીકે બનાવો. આ પર્સન્ટેજ ની કિંમતને આપણે કાઢીએ તો છેદમાં શું મૂકવું પડે? 100. ઓકે, ગોટ ઇટ? ચલો આગળ વધીએ. અચળ 145. અચળ તાપમાને નિયત દળના વાયુનો V સાથેનો સંબંધ PV અનુસાર બદલાય છે. ઓકે, તો PV વર્સિસ V નો આલેખ કેવો? મિત્રો મેં તમને આની પહેલા એક વસ્તુ સમજાવી હતી, જ્યારે બોયલના નિયમ મુજબ આપણે કામ કરતા હતા ત્યારે PV અચળ કહેવાય. P ચલે છે 1/V. સો PV બરાબર અચળ એટલે PV બદલાતું નથી. અને અચળ હોય મિત્રો તો આ ગ્રાફ આવો થાય. V બદલાય છે પણ PV કેવું રહે છે? અચળ. આ ગ્રાફ આપણે જોઈ ગયા છે. 146 મો MCQ. .8 પાસ્કલ દબાણે અને 27 ડિગ્રી સેલ્સિયસ. જો પાસ્કલ જ આપ્યું છે સીધું જ આપણને, તો પછી એમને જ રાખવાનું. T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થાય મિત્રો? 300 કેલ્વિન. ઓકે, અને 1 મીટર ક્યુબ કદ એટલે V બરાબર શું થશે? 1 મીટર ક્યુબ. કદના નળાકારમાં ઓક્સિજનના અણુની સંખ્યા કેટલી? લ્યો મિત્રો, હવે મારે આમાં કઈ કહેવાની જરૂર પડે. PV = N kBT.
n ને કર્તા તરીકે બનાવો તો PV upon KPT. P બરાબર 13.8 એના ગુણ્યા 1 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત. T બરાબર 300 એટલે કે 3 ગુણ્યા 10 ની 2 ઘાત લખીએ કે નહીં? તો આ શું થાય? 10 -23 પ્લસ 2 એટલે -21, ઉપર જાય એટલે +21, એટલે અહીંયા થઈ ગયું 1 ગુણ્યા 10 ની 31 ઘાત. પ્લસ માં જ આવશે ને મિત્રો, હે ઉપર જાય એટલે પ્લસ થાય કે નહીં, એટલે 10 ની શું થશે? 31. ઓકે, ત્યાર પછી 148. જો મિત્રો રકમ તમે વાંચો સામેની બાજુએ, માં MCQ સમાન કદ વિના હાઇડ્રોજન અને હિલિયમ સમાન તાપમાન T અને P ધરાવે છે. તેઓને તે જ કદ મેળવવા માટે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણનું પરિણામી દબાણ કેટલું? હવે મિત્રો એક વસ્તુ વિચારજો તમે, આનું કદ V છે અને આનું કદ V છે, બરાબર? બંનેનું કદ સમાન છે. એકમાં શું ભરેલો છે? હિલિયમ, બરાબર કે નહીં? એકમાં હાઇડ્રોજન ભરેલો છે. આ હાઇડ્રોજન કહી દે, આને શું કહીએ? હિલિયમ. ઓકે, તો હવે મિત્રો એક બીજી વાત કે મારે આ બંનેને આમાં જ સમાવવા છે, V કદમાં જ સમાવવા છે. તો પહેલા તો બંનેના કદ જુદા હતા, બરાબર ને? હું એમ કહું કે બે બેગના કપડા હોય ઈ એક જ બેગમાં મારે સમાવવા છે, તો શું કરવું પડે? દબાણ વધી જાય બેગનું, બરાબર ને? કદ આપણે એટલું જ રાખવું છે, બંને વાયુનું મિશ્રણ કરવું છે. બે બેગના કપડા હોય, આપણે એવું વિચારીએ કે મારે એક જ બેગમાં ભરવા છે, તો દબાણ વધી જાય. તો મિત્રો અહીંયા જે છે ને, તમે પહેલા કદ કેટલું હતું મિત્રો? બંનેનું 2V કદ હતું, હે? અને બંનેનું ઇન્ડિવિડ્યુઅલ દબાણ કેટલું હતું? P. હવે કદ કેવું થાય છે? 2V માંથી V, અને બંનેને એક સાથે જ ભરવાના છે. તો એક વસ્તુ વ્યવહારે કહેવાય ને, વ્યવહારે વાત થાય. P ચલે છે 1/V, તો જ્યારે કદ અડધું થઈ જાય ત્યારે દબાણ કેવું થાય છે? બમણું થાય. તો દબાણ 2P થશે, હે? અને આ તો છે ને લોજિકલી વાત થઈ ને, હે? આપણે આ બે વાયુનું મિશ્રણ આમ જ કરવું છે, બરાબર? હવે મિત્રો આપણે 149 માં MCQ ગણીએ તો 149 માં આપણને શું આપ્યું છે જોઈએ? 149 5 ગ્રામ ઓક્સિજનનું દળ કેટલું આપ્યું છે મિત્રો? 5 ગ્રામ. P દબાણે અને T તાપમાને V કદ ધરાવે છે, તો તેના માટે સ્થાયી અવસ્થા PV μ RT. PV μ બરાબર, જો મિત્રો આપણને ઓક્સિજન આપ્યું છે તો એનો અણુભાર આપણને ખબર હોવો જોઈએ. અણુભાર 32 થાય અને પરમાણુ ભાર 16 થશે. એટલે ભૂલ નહીં કરતા હો, આપણે 32 લેવાનું છે. એનો અણુભાર કેટલો આવશે? 32. સો PV દળ 5 એના છેદમાં 32 અને RT. આપણો જવાબ આ રીતે છે. જો ચાર ઓપ્શનમાં આપ્યો છે ઓપ્શન ડી, PV 5/32 RT. આગળ જોઈએ 150 નો MCQ. વાયુના ગતિવાદમાં એવું ધારવામાં આવે છે અણુઓ, જો મિત્રો આપણે આની પહેલા એક ચર્ચા કરી ગયા છે કે કોઈ પણ અણુ હોય, પાત્રની સરખામણીમાં એનું કદ છે એ આપણે અવગણી શકીએ છીએ. એટલે દળ જુદા જુદા હોઈ શકે, દળ દરેકના કેવા છે? સમાન ધારવાના છે, પરંતુ કદ કેવા હોય છે? અવગણી શકાય એવા હોય મિત્રો. તો ઓપ્શન છે ને આની અંદર ડી ઓપ્શન આવે કે સમાન દળ પણ અવગણીય કદ હોય છે, કદ ખૂબ જ નાનું હોય. પછી 151 T તાપમાને P દબાણે આદર્શ વાયુનું કદ V છે, તો વાયુના દરેક અણુનું દળ m. તો વાયુની ઘનતા કેટલી? હવે કેટલું હેલું, આમાં બધા છે ને ભૂલ કરે, પણ આપણી પાસે સૂત્ર તૈયાર છે. મારા જે સ્ટુડન્ટો છે એ ક્યારે ભૂલ ન કરે, કારણ કે ρ PM શું થાય મિત્રો? આવી ગયો જવાબ. આ તાર્યું તો કામ લાગે આપણને, હે? 152 વાયુ ભરેલી બરણી એ ઉષ્માગતિક યામાક્ષો P, V અને T છે. જો બરણી એ એમાં દબાણ P1 બરાબર P, V1 બરાબર V અને T1 બરાબર T. ઓકે,
જેના યામાક્ષો બરણી B એના યામાક્ષો P2 બરાબર P, V2 બરાબર P2 બરાબર 2P છે સોરી 2P, V2 બરાબર P/4 અને T2 બરાબર 2P. જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે બરણી A અને B ના ગુણોત્તર મેળવો. લ્યો તો આપણે NA અને હું મેળવવું છે NB. તો કયા સૂત્રનો ઉપયોગ કરશું? નજરની સમક્ષ જ છે, ઓળખવાની જરૂર છે. PV NKBT. n ને કરતા તરીકે બનાવો મિત્રો તો PV/KBT. પણ જરૂર કોની છે મિત્રો? આપણે KB તો અચળ છે તો ગુણોત્તરમાં ઉડી જશે, જરૂર PV/T ની છે. તો હાલો કામ શરૂ કરો મિત્રો. મારું મોઢું કેમ જોવો છો બધા? એટલો બધો કઈ સારો નથી લાગતો. તો PAV અચ્છા A માટે 1 ધાર્યું છે તો P1 V1/T1 અને આ ઉલટાવાનું T2/P2 V2. તો બસ બધી વસ્તુ મૂકી દો. PV/T T2 બરાબર શું છે? 2T. પછી આ શું છે? 2P અને આ શું છે? V/4. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. TT VV PP બધું કેન્સલ. 2 2 વધ્યું હું 4. તો બરણી A માં વાયુની સંખ્યા બરણી B ના વાયુની સંખ્યા કરતા 4 ગણી છે. આવું કહેવાય કે નહીં? કહેવાય જ ને, કેમ ન કહેવાય? હવે આમાં મારે તમને હું સમજાવું. 153 માં તો મને આમ તમે જોતા જ તમને મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે NTP એ અચળ તાપમાને વાયુનું કદ 1/4 સુધી બદલાય છે. નવું દબાણ કેટલું? જો કદ અચળ તાપમાન કેટલા? બોયલનો નિયમ આવી જ જવો જોઈએ મગજમાં. P ચલે છે 1/V. જો કદ V2 બરાબર V1/4 થાય તો P2 બરાબર શું થશે? 4P1. કારણ કે જો કદ 4 ગણું ઘટે એટલે છેદમાં ચોથા ભાગનું થાય તો દબાણ 4 ગણું થાય. તમે કદ વધારતા જાઓ એમ દબાણ વધતું જાય મિત્રો. પછી MMHG પ્રમાણેનો સમ છે કે આપણે નહીં ગણીએ 154. ત્યાર પછી 155 તો જાતે કરી શકો છો. P વર્સિસ V નો આલેખ સાચો કયો છે? તો અહીંયા જવાબ છે એ શું આવશે? T1 T2 આવશે. કે જે જો આ રીતે છે તમે સમજો ને તો આપણને બે ગ્રાફ આપેલા છે. એક આ રીતે છે અને એક આ રીતે છે. બરાબર ને? જેનો સ્લોપ વધારે એનું તાપમાન વધારે. T1 આ T1 નો સ્લોપ ઓછો છે, T2 નો વધારે છે તો T1 શું થાય? T2. આ તો સિમ્પલ છે, એમાં કઈ સમજાવવાની જરૂર નથી, તમે બધા સમજુ છો. વાસ્તવિક વાયુ બધી જ અવસ્થામાં વર્તણૂક કયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે? તો જો મિત્રો અહીંયા આપણને PV બરાબર μRT આપ્યું છે. બરાબર ને? વર્તણૂક છે, આપણે સૂત્રનો ઉપયોગ શું કરીએ? જે જવાબ જોઈ લઈએ આપણે 156 મો. યસ, PV બરાબર μRT. જો વાસ્તવિક વાયુ કે ને મિત્રો ત્યારે વાન ડર વાલ્સ ઇક્વેશન આવે. શું આવે? વાન ડર વાલ્સ ઇક્વેશન P + A/V² into V minus B is equal to RT. આપણે ભણવામાં નથી આવ્યું પણ ધ્યાનમાં રાખવાનું છે. તમે આમાં A બરાબર 0 મૂકો, B બરાબર 0 મૂકો, PV બરાબર RT મળે અને જો વાયુનો જથ્થો આપ્યો હોય તો μRT થાય. તો આવડે બધાને? ચલો ત્યાર પછી હવે RMS ઝડપના MCQ શરૂ થાય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ધ્યાન રાખજો, બધી વસ્તુ એક સાથે જોડાયેલી છે એટલે બધું ધ્યાનથી કામ કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમે ધ્યાનથી કામ કરશો, બધું વ્યવસ્થિત કરશો. ઓકે, તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. ટેક કેર.